નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર. આજના ખેડૂતોને લગતા મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 1/9/2025 સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે બાગાયતદાર ખેડૂતો બાગાયતી યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબ કાગળો અપલોડ કરી અને અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. અરજીની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોના થયેલા નુકસાન સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાકો માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે જ ભરે છે. જો ખેડૂતોને પાક વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48 થી 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી, CSC સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર 14 4 47 પર જાણ કરવી જરૂરી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રક્ચર યોજના અમલમાં છે. આ યોજનામાં ખેડૂતોને 50% અથવા 75,000ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે સહાયની રકમમાં વધારો થયો છે અને 50% અથવા તો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવીને પોતાની ખેતી પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકે છે. દેશના કરોડો ખેડૂતો PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. 20મા હપ્તા પછી હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 21મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જમા થશે જે ખેડૂતોએ અત્યાર સુધીમાં EKYC પૂર્ણ કર્યું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે. જે ખેડૂતોએ EKYC કર્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના ખાતામાં પૈસા રોકી શકાય છે. આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા નામમાં નાની ભૂલ પણ હપ્તા અટકવાનું કારણ બની શકે છે. યોજનાના નિયમોમાં સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચો અને અપડેટ કરેલો હોવો જોઈએ. આવી સ્થિતિમાં જે ખેડૂતોએ વિગતોમાં મેળ ખાતો નથી તેમણે તાત્કાલિક સુધારા કરવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે EKYC પૂર્ણ કરવું જોઈએ, જેથી આગામી હપ્તો જારી થતા જ તમારા ખાતામાં આવી શકે. કેન્દ્ર સરકારે કપાસની આયાત પર લાગતી 11%ની ડ્યુટી હટાવી છે. આ નિર્ણયના કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ પર સીધી અસર થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના કારણે ખેડૂતોના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે. એક તરફ દેશના ખેડૂતોને કપાસના પૂરા ભાવ મળી રહ્યા નથી અને તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારે આયાત ડ્યુટી હટાવીને વિદેશી કપાસનો માર્ગ સરળ બનાવ્યો છે. આ પગલાથી સ્થાનિક કપાસના ભાવ વધુ ઘટવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય પાછળનું એક કારણ અમેરિકા સાથે વ્યાપારી સંબંધો સુધારવાનું હોઈ શકે છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. જ્યારે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. મિત્રો તમને શું લાગે છે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? તમે તે નીચે કમેન્ટ કરી તમારો પ્રતિભાવ જણાવી શકો છો. અને મિત્રો રોજે રોજ ખેડૂત સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો. સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.